વડોદરા મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી મેયર અને ડેપ્યુટી મેયરનું ગેજેટમાં નામ પ્રસારિત થશે. નવા સભાસદો આવકારવા માટે તડામાર તૈયારીઓ. સામાન્ય સભાખંડની રિપેરિંગ અને નવીનીકરણ હાથ ધરાવું. સ્થાયી ચેરમેન ઓફિસ બહાર સહિતની પ્રિમાઇસીસનું યુદ્ધના ધોરણે સમારકામ અને રંગરોગાન હાથ ધરાવું. મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈ કોર્પોરેટરોની સમયમર્યાદા સહિતની આપી વિગતો. કોર્પોરેટરોને માનદ વેતન, સ્ટેશનરી અને મોબાઈલ ખર્ચ સહિત મીટિંગ ભત્તા મળશે. રાજ્ય સરકાર દ્વારા ગેજેટમાં પ્રસિદ્ધ થયા બાદ વીએમસીમાં સામાન્ય સભા બોલાવાશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્ડા કાઢવામાં આવશે. પહેલી સામાન્ય સભાના દિવસથી 5 વર્ષ માટે કોર્પોરેટર તરીકે રહેશે. અને મેયરની ચૂંટણી માટે પ્રક્રિયા છે. નવા નિયમ પ્રમાણે ફોર્મ ભરવા પડશે અને સ્ક્રુટિની થશે. ફોર્મ મંજૂર થશે. આવી નાની પ્રક્રિયાઓ થશે. કમિશનર મીટિંગ પ્રિસાઇડ કરશે અને મેયરની નિયુક્તિ થયા બાદ મેયર પ્રિસાઇડિંગ ઓફિસર થશે. ત્યારબાદ તે ડેપ્યુટી મેયર નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ મેયર 12 સભ્યોના નામ જાહેર કરાશે અને સામાન્ય સભા પતી જશે. ત્યારબાદ તરત સ્થાયી સમિતિની મીટિંગ થશે. મીટિંગમાં 12 સભ્યોમાંથી એક સભ્ય ચેરમેન પદ થશે. મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તમામનો સમયગાળો પહેલા સભાની 2.5 વર્ષનો રહેશે અને પાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનને કેબિનેટ તેમજ મોટા કારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કલમ 30 એની હેઠળ અલગ પ્રકારની કમિટી બને છે. કમિશનર દ્વારા દરખાસ્ત આવશે. ત્યારબાદ અલગ પ્રકારની જે કમિટીઓ બનાવી છે તેના 9 સભ્યો અને એક ચેરમેન નક્કી કરવામાં આવે છે. પહેલી સભા જ કાઉન્સિલર તરીકેની પ્રક્રિયા ચાલુ થઈ છે અને આમાં કોઈ શપથવિધિ હોતી નથી. પ્રથમ મીટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે. ચૂંટણી પતી ગઈ, મતદાન થઈ ગયું, ઉમેદવાર પણ જીતી ગયા. હવે મેયર અને ડેપ્યુટી મેયરનું પદ કેવી રીતે મળે, શું હોય છે પાલિકાનો પ્રોસેસ? કોર્પોરેશનની ચૂંટણી થયા પછી તમામ ચૂંટાયેલા લોકોનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે. ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પહેલો એમનો એજન્ડા કાઢશે અને તેમાં પહેલી જે મીટિંગ થશે એમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે. અને મેયરની ચૂંટણી માટેની બી એક પ્રક્રિયા છે. જે નવા નિયમ પ્રમાણે હવે એમને ફોર્મ ભરવા પડશે. ફોર્મ ભરીને એનું સ્ક્રુટિની થશે, ફોર્મ મંજૂર થશે. આ જે રૂટીન જે પ્રક્રિયા હોય છે ચૂંટણીની, એવી એક નાની પ્રક્રિયા થશે અને એમાં કમિશનર શ્રી એ મીટિંગ પ્રિસાઇડ કરશે. મેયરની નિયુક્તિ થયા પછી મેયર એ પ્રિસાઇડિંગ ઓફિસર થશે અને એ ડેપ્યુટી મેયરની નિયુક્તિની પ્રક્રિયા કરશે અને ત્યારબાદ મેયર શ્રી 12 સભ્યોની નામો જાહેરાત કરશે. સ્થાયી સમિતિ જેવી પતી જશે એવી જ તરત જ સામાન્ય સભા જેમ પતી જશે એવી તરત જ સ્થાયી સમિતિની મીટિંગ થશે અને એ સ્થાયી સમિતિના 12 સભ્યો એમના સભ્યો પૈકી એક સભ્યને ચેરમેન તરીકે નિયુક્ત કરશે. મેયર અને ડેપ્યુટી મેયરનો સમયગાળો કેટલા સમયનો? મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ, ચેરમેન આ તમામનો સમયગાળો પહેલી સામાન્ય સભા થશે તેનાથી 2.5 વર્ષનો હોય છે. અચ્છા, પાલિકા દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે? પાલિકા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનને કેબિનો આપવામાં આવે છે. એમના પીએ હોય છે. આ ઉપરાંત બધાને એમને 3-3ને ગાડી આપવામાં આવશે અને બીજી તો વહીવટી બાબત છે. એટલે એ સ્થાયી સમિતિના અધ્યક્ષ સ્થાયી સમિતિના મિટિંગો બોલાવશે અને આ બધું કરશે. એ વહીવટી પ્રક્રિયા છે. પણ જે સુવિધાઓ આપવાની વાત છે એમાં ખાલી ગાડી આપીએ છીએ, કેબિન આપીએ છીએ, પીએ આપીએ છીએ. અચ્છા, આ જે સ્થાયી સમિતિના જે રીતે સભ્યો ચૂંટાય છે એના પછી અલગ પણ બીજા વિભાગો જેવી રીતે 6 અલગ કમિટીઓ બનાવી છે, એની પ્રક્રિયા કેવી રીતે હોય છે? સામાન્ય રીતે પહેલું બોર્ડ બને પછી કલમ 30 એક હેઠળની વિવિધ કમિટીઓ બને છે. જેમાં રિક્રિએશન એન્ડ કલ્ચરલ, વોટર, ડ્રેનેજ, પીડબ્લ્યુડી, એસ્ટેટ મેનેજમેન્ટ આ બધી કમિટીઓ બને છે. પહેલી કે બીજી મહિનાની આના પછીની જે સભાઓ આવશે એમાં કમિશનરશ્રી તરફથી આની એક દરખાસ્ત આવશે અને એ દરખાસ્તના આધારે અમે એ સભ્યોની નિયુક્તિ કરીશું. એક કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન હોય છે અને 9 સભ્યોની કમિટી હોય છે લીગલ સમિતિ સિવાય. અચ્છા, આમાં શપથવિધિ જેવું? ના, શપથવિધિ જેવું હોતું નથી. પહેલી જે મીટિંગ મળે એટલે એ સમયથી એમનું કાઉન્સિલર તરીકે
નો સમય ચાલુ થાય છે અને પહેલી સભા મળેથી 5 વર્ષ સુધી તેઓ કાઉન્સિલર તરીકે રહે છે.